હાલો મિત્રો, કેમ છો? અમારી ચેનલ કિશન ક્રિએશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. 252 વૈષ્ણવોમાંના એક વૈષ્ણવ પદ્મનાભદાસ કનોજિયાના બ્રાહ્મણની વાર્તા હું આજે તમને કહી સંભળાવીશ. એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ કનોજ પધાર્યા. ત્યાં પદ્મનાભદાસ દર્શન કરવા આવ્યા. પદ્મનાભદાસે શ્રીમુખથી શ્રી ભાગવત પ્રસંગ સાંભળ્યો. તેથી જાણ્યું કે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. પહેલાં પદ્મનાભદાસ પોતાને ઘેર ઊંચા આસન ઉપર બેસીને કથા કહેતા હતા અને બહુ જ શ્રોતાઓ કથા સાંભળવા આવતા હતા. તેથી કોઈએ ઘરે જવું પડતું નહીં અને વૃત્તિ ઘેરે બેઠા ચાલી આવતી હતી. તે પ્રમાણે પદ્મનાભદાસ કાર્યક્રમ કરતા હતા. જ્યારે તેમણે આચાર્યશ્રીનો પ્રતાપ દેખ્યો ત્યારે શરણે આવ્યા, નામ મંત્ર પામ્યા. પછી શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ મંત્ર આપી સમર્પણ કરાવ્યું. પછી ઉત્થાપન સમયે દામોદરદાસ સંભારવાળાને ઘેર શ્રી મહાપ્રભુજી આપ બિરાજ્યા હતા. ત્યાં પોથી ખોલી દામોદરદાસ બેઠા હતા. એટલામાં પદ્મનાભદાસ આવ્યા. તે દંડવત પ્રણામ કરી અને બેઠા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ નિબંધનો શ્લોક કહ્યો, અથવા સર્વદા શાસ્ત્રમ શ્રી ભાગવત મદરાત પઠાનીય પ્રયત્નેન સર્વહેતુ વિવર્જિતમ વૃત્યર્થનેવ યુજિર્ત પ્રાણેમ કંઠગતરેપી તદભાવે યથર્વે સ્થાયતા નિર્વાહમાચરેત. આ શ્લોક પદ્મનાભજીએ સાંભળ્યો. પછી પોતે દસમ સ્કંધની કથા કહી તે પણ પદ્મનાભસે સાંભળી. પછી જ્યારે શ્રી મહાપ્રભુજી કથા કરી રહ્યા હતા ત્યારે પદ્મનાભદાસે જળની અંજલિ ભરી શ્રી મહાપ્રભુજીની આગળ સંકલ્પ કર્યો કે આજથી કથા કહી વૃત્તિ નહીં કરું. શ્રી મહાપ્રભુજીએ શ્રીમુખથી કહ્યું, તમારી વૃત્તિ છે, તમે બ્રાહ્મણ છો, તેથી મહાભારત વગેરે તો કહેવા, પણ શ્રીમદ ભાગવત વૃત્તિ અર્થે કહેવું નહીં. પદ્મનાભદાસે કહ્યું, હવે તો સંકલ્પ કર્યો, તેથી કોઈ પણ નહીં કહું. ત્યારે પોતે કહ્યું, તમે તો ગૃહસ્થ છો, તેથી કેવી રીતે નિર્વાહ કરશો? પદ્મનાભદાસે કહ્યું, મહારાજ, યજમાનને ઘેરેથી વૃત્તિ કરી લાવીશ, તેથી નિર્વાહ કરીશ. પદ્મનાભદાસે યજમાનને ઘેર વૃત્તિ અર્થે ગયા. તેમણે બહુ જ આદર કર્યો. તો પણ પદ્મનાભદાસના મનમાં ગ્લાનિ જ આવી કે પહેલાં તો મેં કોઈ પણ ભિક્ષા કરી નહોતી, હવે વૈષ્ણવ થયા પછી ભિક્ષા માગવા નીકળ્યો તે બરાબર નહીં. પહેલાં તો કેવળ ઉપવી જ ગળામાં હતું, તેથી ભિક્ષા કરવી તે તો ઉચિત હતી, પણ હમણાં તો ગળામાં માળા પહેરી છે, તેથી ભિક્ષાવૃત્તિ કરવી તે બરાબર નથી. તેથી ફરી સંકલ્પ કર્યો કે ભિક્ષાવૃત્તિ કરીને પણ નિર્વાહ નહીં કરું. ત્યારે ફરીથી શ્રી આચાર્યજીએ પૂછ્યું કે હવે નિર્વાહ સી રીતે કરશો? પદ્મનાભદાસે કહ્યું, મહારાજ, વેશ્યવૃત્તિ કરીને નિર્વાહ કરીશ. પછી કોડી વેચતા લાકડા લઈ આવતા. પછી બીજી કોઈ પણ રીતે પોતાનું ગુજરાન કર્યું નહીં. એ પ્રમાણે દેહ રહ્યો ત્યાં સુધી નિર્વાહ કર્યો. એવા ટેકી ભગવદીય હતા. એક સમયે શ્રી આચાર્યજી પોતે પ્રયાગ પધાર્યા હતા. ત્યારે પદ્મનાભદાસ પણ સાથે હતા. એક પહોર રાત્રિ ગઈ હતી. તે વખતે પદ્મનાભસને આજ્ઞા આપી કે શ્રી અક્કાજી પેલે પાર છે, તેમને ત્યાંથી અહીંયા પધરાવી લાવો. એટલું સાંભળતા પદ્મનાભદાસ ચાલતા થયા. ત્યાં આગળ 5-7 વૈષ્ણવો બેઠા હતા. તે માહે માહે કહેવા લાગ્યા, બ્રાહ્મણ બહાવરો થયો છે, આ વખતે ક્યાં જશે? નાવ તો સઘળા બંધ થઈ ગયા છે અને ઘાટવાળા પણ પોતપોતાને ઘરે ગયા છે, તેથી આ વખતે પાર જવાનું નથી. પણ અમને તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનો વિશ્વાસ છે, તેથી કામ અવશ્ય થશે, એમ ધારીને ગયા હતા. પદ્મનાભદાસ ઘાટ ઉપર આવ્યા. આમ તેમ જોવા લાગ્યા. એટલામાં એક 10 વર્ષનો છોકરો નાવ લઈને ત્યાં આવ્યો. તેમણે પદ્મનાભદાસને પૂછ્યું કે તમારે પાર જવું છે? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે હા, જવું છે. તે છોકરાએ પદ્મનાભદાસને નાવમાં બેસાડી પેલે પાર ઉતાર્યો અને પૂછ્યું, ફરીથી ક્યારે આવશો? પદ્મનાભદાસે કહ્યું, 2 ઘડીમાં આવું છું. પેલા છોકરાએ કહ્યું, નાવ અહીંયા રાખું છું, તમે વહેલા આવજો. પછી પદ્મનાભદાસે અડેલમાં જે અક્કાજીને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા કહી
તેડી લાવ્યા. જે હોડીમાં બેસાડી આ પાર ઉતર્યા પછી જુએ છે તો એ છોકરો તેમજ હોડીમાં કંઈ પણ દેખાયું નહીં. પદ્મનાભદાસજી તે વખતે શ્રી અક્કાજીને પધરાવી ઘેર આવ્યા. પછી શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભદાસજીને સૂઈ રહેવાની આજ્ઞા આપતા બીજા 5-7 વૈષ્ણવો સૂતા હતા ત્યાં જઈ સૂઈ રહ્યા. પેલા વૈષ્ણવોએ પૂછ્યું, શી રીતે તમે તેડી લાવ્યા? ત્યારે તેમણે બધા સમાચાર તે વૈષ્ણવોની આગળ કહ્યા. તે સાંભળીને તે વૈષ્ણવોએ કહ્યું, તમે આ વખતે શ્રી ઠાકોરજીને બહુ જ શ્રમ કરાવ્યો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, જે કાંઈ થયું છે તે મારી ઈચ્છાથી થયું છે, તેથી પદ્મનાભદાસને કાંઈ કહેશો નહીં. શ્રી મહાપ્રભુજીના વચન ઉપર દ્રઢ વિશ્વાસ રાખ્યો તો સઘળું કાર્ય સિદ્ધ થયું. એક સમયે શ્રી મહાપ્રભુજી શ્રી ગોકુલથી અડેલ જતા હતા. ત્યારે એક વેપારીય ક્ષત્રિય કેટલોક માલ વગેરે વસ્તુ લઈ અને સાથે જતા હતા. તે વેપારી કનોજની ભાગોળે રહ્યા અને મહાપ્રભુજીના કણોજમાં પધાર્યા. પછી તે વેપારીની ઉપર ચોરો આવી ચડ્યા ને તેમનો સઘળો માલ લૂંટી લીધો. શ્રી આચાર્યજી દામોદરદાસ સંભારવાડાને ઘેર ઉતર્યા હતા. રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો. એટલામાં તે વેપારી પાછળથી રાતોરાત શ્રી મહાપ્રભુજીની તપાસ કરતો દામોદરદાસ સંભારવાડાને ઘેર આવ્યો. આવીને પૂછ્યું કે શ્રી મહાપ્રભુજી ક્યાં બિરાજે છે? પદ્મનાભદાસે કહ્યું, તે ભોજન કરતા હશે. તે વેપારીએ કહ્યું, મહારાજ, અમારો સઘળો માલ લૂંટાઈ ગયો અને શ્રી મહાપ્રભુજી તો ભોજન કરે છે. ત્યારે પદ્મનાભદાસે વિચાર્યું કે જો આ વાત શ્રી મહાપ્રભુજી સાંભળશે તો ભોજન નહીં કરે. તેટલા માટે પદ્મનાભદાસ વેપારીનો હાથ પકડી બહાર લઈ અને પૂછ્યું, સાચું કહો, તમારો માલ કેટલો ગયો છે? ત્યારે પદ્મનાભદાસે તેને એક શાહુકારની દુકાને લઈ ગયા. શાહુકારે પદ્મનાભદાસની બહુ જ આગતા સ્વાગતા કરી કહ્યું કે આપનું પધરાવું શા કારણથી થયું છે તે કહો. પદ્મનાભદાસે કહ્યું, આ વેપારીને આટલું દ્રવ્ય આપો અને તે દ્રવ્યનું ખતપત્ર તથા વ્યાજ હું તમને કહો તેટલું લખી આપું છું. તે શાહુકારે કહ્યું, ખતપત્ર શું કામ છે? દ્રવ્ય જોઈએ એટલું લઈ જાઓ. પદ્મનાભદાસે કહ્યું, પહેલાં તો ખતપત્ર લખો, પછી દ્રવ્ય લઈશ. શાહુકારે કહ્યું, જેવી તમારી મરજી. પછી પદ્મનાભદાસે ખતપત્ર લખી આપ્યું. તેમાં પોતાનો ધર્મ ધરાણે મૂક્યો અને દ્રવ્ય લઈ વેપારીને આપ્યું. વેપારી દ્રવ્ય લઈ પોતાને ઘરે ગયો. પછી પદ્મનાભદાસે કહ્યું, મહારાજ, એક કામ હતું, ત્યાં ગયો હતો. શ્રી મહાપ્રભુજી, આપ તો ઈશ્વર છો, તે તત્કાલ સઘળી વાત જાણી ગયા. તેથી પદ્મનાભદાસને કહ્યું કે અમારે ને તે વેપારીનો શો સંબંધ હતો? રસ્તામાં તે પાછળ રહી ગયો, તેથી અમે શું કરીએ? દેવું કરીને પૈસા આપ્યા તે ઘણું જ ખોટું કામ કર્યું. પદ્મનાભદાસે કહ્યું, મહારાજ, વાત તો સાચી છે, પણ એ વેપારી જો પકાર કરતો આપને ભોજન કરવામાં 2 ઘડી વિલંબ પડત તો મારો જન્મ વ્યર્થ જાત. દેવું તો કાલે પાછું આપીશ, એમાં શું મોટી વાત છે? શ્રી આચાર્યજીએ કહ્યું, તે ધર્મ ધરેણે શા માટે લખી આપ્યો? પદ્મનાભદાસે કહ્યું, એ પ્રમાણે સખત પ્રતિજ્ઞા લખી આપ્યા વિના તેનું દેવું પાછું આપી શકાય નહીં. પછી શ્રી મહાપ્રભુજી આચાર્યજી અડેલ પધાર્યા. પદ્મનાભદાસજી એક રાજાની પાસે ગયા. રાજાએ બહુ જ આદર સન્માન કરી કહ્યું, મને કૃપા કરીને કથા સંભળાવો. પદ્મનાભદાસે કહ્યું, રાજા, શ્રી ભાગવત તો નહીં સંભળાવું, કહો તો મહાભારત સંભળાવું. રાજાએ કહ્યું, ભલે, મહાભારત સંભળાવો. ત્યારે પદ્મનાભદાસે સંભળાવ્યું. રાજાએ કહ્યું, ભલે, મહાભારત સંભળાવો. ત્યારે પદ્મનાભદાસે જ્યારે મહાભારત શરૂ કર્યું ને યુદ્ધનો પ્રસંગ આવ્યો ત્યારે કથા કહેવામાં એટલો તો વીરરસ હતો કે સઘળા શ્રોતાઓ અંદરો અંદર મુક્તાઓ અને લાતો મારતા હતા. આ પ્રમાણે દરેકે રસ કથામાં હતો. કેટલાક દિવસ પછી જ્યારે મહાભારત સમાપ્ત થયું ત્યારે રાજા બહુ જ દક્ષિણા આપવા લાગ્યા. પદ્મનાભદાસે કહ્યું, હું દ્રવ્ય નહીં લઉં, પણ શાહુકારનું જેટલું દેવું છે તેટલું વ્યાજ સહિત આપું. તેટલું આપ પર ભારું આપી ખત ફડાવી મંગાવી લ્યો.
તે સાંભળીને રાજાએ એ પ્રમાણે કર્યું. પછી પદ્મનાભદાસ પોતાને ઘેરે ગયા. પદ્મનાભદાસની બેટી કુંવારી હતી. તેનો વિવાહ કોઈ શ્રી મહાપ્રભુજીનો સેવક હોય તેની સાથે કરવો હતો. પદ્મનાભદાસજી વૈષ્ણવોને પૂછવા લાગ્યા. ત્યારે વૈષ્ણવોએ કહ્યું, એક સનોડિયા બ્રાહ્મણ શ્રી મહાપ્રભુજીનો સેવક છે. પદ્મનાભદાસે લૌકિક વ્યવહારની ખબર નહીં, તેથી કહ્યું, ભલે, વૈષ્ણવ તો આપણી કન્યાનો વિવાહ ત્યાં કરીએ. પદ્મનાભદાસે તે વૈષ્ણવને તિલક કર્યો. વિવાહ વિધિ કરી ઘેર આવ્યા. મોટી દીકરી તુલસીને કહ્યું, તારી નાની બહેનનો વિવાહ અમુક વૈષ્ણવ સાથે કરી લાવ્યો છું. તુલસીએ કહ્યું કે એ તો સનોડિયો બ્રાહ્મણ છે અને આપણે કનોજિયા બ્રાહ્મણ છીએ, તેથી એ કેવી રીતે વિવાહ થાય? પદ્મનાભદાસે કહ્યું, હવે થયું તે થયું. તે બ્રાહ્મણ છે, વૈષ્ણવ છે, દેશ જુદો, એમાં શું થયું? તેમાં વળી શ્રી મહાપ્રભુજીનો સેવક છે. તુલસીએ કહ્યું, સગાઈ ફેરવો. પદ્મનાભદાસે કહ્યું, છરી લાવી જે અંગૂઠાએ તિલક કર્યું છે તે અંગૂઠો કાપો. તુલસીએ કહ્યું, અંગૂઠો કેવી રીતે કાપ્યો જાય? ત્યારે પદ્મનાભદાસે કહ્યું, સગાઈ પણ કેવી રીતે ફેરવી જાય? અંગૂઠો કપાય તો સગાઈ ફરે. પછી પદ્મનાભદાસે તે સનોડિયા બ્રાહ્મણની સાથે લગ્ન કરી દીધા. જ્ઞાતિવાળાનું કંઈ ચાલ્યું નહીં. વૈષ્ણવ ઉપર અને વૈષ્ણવોના કહેવા ઉપર પદ્મનાભદાસે એટલો બધો દ્રઢ વિશ્વાસ હતો કે સગાઈ ફેરવી નહીં. આજની વાર્તાને આપણે અહીં જ વિરામ આપીએ છીએ અને બાકી રહેલી વાર્તા હું તમને ભાગ 6માં કહી સંભળાવીશ. આવી જ રીતે અલગ અલગ વૈષ્ણવોની અલગ અલગ વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલમાં જોડાયેલા રહો. અમારા ચેનલમાં છેલ્લે સુધી જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.